જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે રાક્ષસી વૃત્તિ. રાક્ષસી વૃત્તિ એટલે શું? તો મિત્રો, રાક્ષસી વૃત્તિ એટલે ખાવો પીવો મજા કરો, ક્યાં કર્મનું આવે છે, કેવી કમાણી આવે છે, કંઈ પણ વિચાર કર્યા વગરનું, સર્વત્ર મારું, મારા સિવાય કોઈનું નહીં, ખરાબમાં ખરાબ કરી અને મેળવી અને ભેગું કરે અને એમાં મોજ માણે, એને રાક્ષસી વૃત્તિ કહેવાય. મિત્રો, રાક્ષસી વૃત્તિ ક્યારે નિર્માણ થાય? મિત્રો, રાક્ષસી વૃત્તિ જીવનની અંદર કોઈ પણ પ્રકારના ધર્મ ગ્રંથો તમે વાંચો પણ આચરણ ન કરો, કોઈ પણ ગુરુ બોધ લ્યો પણ અમલમાં ન મૂકો, સારી સારી કથાઓ સાંભળો પણ જીવનમાં ન ઉતારો અને એકદમ સ્વાર્થપણું હોય, કોઈ પણ સંબંધ ના જાળવો, કોઈ પણ રીતે આમ દન ભેદ કોઈ રૂપે મેળવી જ લેવું, કોઈ પણ કર્મનું મેળવી લેવું, કોઈ પણ સંબંધ હોય તો પણ કોઈ પણ જાતની પરવા કર્યા વગર ખોટું મેળવી લેવું, ખોટું કરવું, ખોટું કરતો હોય એને પ્રોત્સાહન આપવું, આ બધી વૃત્તિ એટલે રાક્ષસી વૃત્તિ છે. જીવનની અંદર મિત્રો, રાક્ષસી વૃત્તિ છે એનાથી શું શું ગેરફાયદો થાય એ તમને કહું. માણસના જીવનમાં જ્યારે રાક્ષસી વૃત્તિ આવે ને અને રાક્ષસી વૃત્તિનું લેવાનું હરામ પેટ પડી જાય ને ત્યારે એના જીવનમાં કશું પણ એને યાદ આવતું નથી અને માણસ એક એવું ધીરે ધીરે પોતાનો સમુદાય એવું ઝુંડ ઊભું કરે છે કે જેની અંદર પોતે કોઈ પણ કર્મ કરે, કોઈ પણ કાર્ય કરે, ખોટું કરે, એની અંદર એને પ્રોત્સાહન આપે, એને પ્રેરક બળ આપે, આવી વૃત્તિના માણસોનું ટોળું ઊભું કરી અને પોતે જે કર્મ કરે અને જે મેળવે એ બધી રાક્ષસી વૃત્તિ કહેવાય. હવે મિત્રો, રાક્ષસ કયા કયા સમાજમાં હોય તો તમને હું જાણવા માટે કે રાક્ષસ જે છે ને એનો કોઈ સમાજ ન હોય, એ મારા તમારા સૌના સમાજમાંથી જે માણસો હોય, જે તમને કહીને કે નીતિ નિયમ બધા નેવે મૂક્યા હોય, કોઈ પણ જાતની શરમ ન હોય, કોઈ પણ સત્ય વાત ન હોય, આ બધા જે રાક્ષસી વૃત્તિના માણસો છે ને એ હર કોઈ સમાજની અંદરથી ઉત્પન્ન થાય છે. મિત્રો, રાક્ષસને આપણે વાત કરી તો આપણા ઋષિ મુનિઓ કહેતા મોટા મોટા દાંત હોય, મોટા મોટા શિંગડા હોય. હવે આજે બધી આપણને વ્યાખ્યાઓથી સમજાવવામાં આવતા, આકૃતિથી સમજાવવામાં આવતા, એનો મતલબ એવો કે સિંહ છે એ જડતા પશુતાનું પ્રતીક માની અને જેની માથે રાખ્યું છે. દાંત મોટા છે એટલે વિચિત્ર છે અને એના હાથ પગ કાળા, નખ મોટા, આ જે બધી વસ્તુ જે છે ને એ માણસમાં ન હોય એટલે માણસથી જુદું તરી આવે, જુદું દેખાય એટલે એવું જે
કલ્પના કરીને અને જે આપણી સામે ચિત્ર મૂક્યું એને આપણે રાક્ષસથી આપણને સમજાવ્યા કે આ રાક્ષસ કહેવાય. પણ એવું નથી. રાક્ષસ સરસ મજાનો સુંદર હોય, ટીલું કરતો હોય, નાઈ ધોઈ સવારે વહેલો પૂજા પાઠ કરતો હોય, રાક્ષસ હારી હારી સંસ્થાઓ સંભાળતો હોય, પણ એ બધું કરવા ખાતર કરવાનું આવે, આચરણમાં લેવાનું ના આવે. અને એનાથી વિરુદ્ધમાં કે ભગવત કાર્ય નો કરવાનો ઢોંગ કરી અને એ ભગવત કાર્ય કરેલા સજ્જન માણસોને દુઃખ દેતો હોય, સજ્જન માણસોને ઉતારી પાડતો હોય, ટીલું ટપકું કરી અને જે બુદ્ધિનું પૂજન કરવા વાળો આ રાક્ષસ એ સાચા હૃદયથી મસ્તકમાં શુદ્ધ બુદ્ધિથી ભગવાનનું કાર્ય કરતો રહેલા માણસને આ માણસ નીચો પાડે છે, આ રાક્ષસી વૃત્તિ. અને આ જે રાક્ષસો છે એ રાક્ષસોના મોટા મોટા સમૂહ હોય, સત્સંગો કરતા હોય, એના માટે મોટા મોટા ફંડો આવતા હોય, પણ સર્વત્ર ફંડો પોતાના યશો આરામ, પોતાની સ્થાવર મિલકત આજે આપણે જોઈ છે. આપણે કોઈની નિંદા કરવી નથી. તમે બધું સમજી જશો કે કેને રાક્ષસ કહેવાય અને કેને સજ્જન કહેવાય. એટલે મિત્રો આ બધા જે છે ને એ આજના રાક્ષસો જ છે. આજે ભગવાને ગીતામાં કીધું છે કે ધર્મ એટલે શું, કે જ્યારે જ્યારે જેવો જેવો સમય આવે એ સમયે જે માનવને જે ઉપયોગતા પ્રમાણે જે વસ્તુની જરૂરિયાત નિર્માણ ઊભી થાય અને એ જરૂરિયાત પૂરી તમે કરી શકો એને ધર્મ કહેવાય. દાખલા તરીકે અત્યારે ગમે તે સમાજમાંથી આવતો હોય બાળક હોય તો એને પાયાનું ઘડતર શું છે કે ભણતર. તો એને ભણવા માટે એની સ્થિતિ નથી એના માતા પિતાની, તો એ બાળકને માટે ભણવા માટે જે તમે પાછળ ખર્ચ કરો એ પણ એક ધર્મ છે. આપણે અત્યારે જાણીએ છીએ કે દવાખાનામાં જે મધ્યમ વર્ગ વિલાય છે, જે નથી માગી શકતો, નથી મરી શકતો, આને તમે દવાખાનામાં મદદ કરો એ પણ એક ધર્મ છે. એવી જ રીતે અપંગ, અંધ આજે જે ટૂંકમાં જે પોતાનું કર્મ કરવું છે પણ કરી શકતા નથી એવી હાલત છે અને એને જે જરૂરિયાત છે એ મુજબ તમે વર્તો એને ધર્મ કહેવાય. આપણે જોઈએ છીએ ત્યારે ખજૂરભાઈ છે, પોપટભાઈ આહિર છે, પછી આપણે જલપાબેન છે, આ લોકો જે કર્મ કરે છે ને એ ધર્મ કહેવાય. એ ખરા અર્થનો અત્યારે જરૂરિયાત વર્ગ છે, એની જે જરૂરિયાત છે એ જાણે છે, પોતીકું ન હોવા છતાં પોતીકું કરી અને પાડે છે. એને પોતાના વડીલ હોય તો બાળક જેવો અને જો એનાથી બાળક હોય તો એને પિતા જેવો જે પ્રેમ આપી અને જેનું પાલન પોષણ કરી અને જે એને પોતાના ખંભા ઉપર, પોતાના પગ ઉપર અડીખમ ઉભા કરવાનો જે પ્રયત્ન કરે છે આ બધાને ધર્મ કહેવાય. એટલે મિત્રો અને જે આનાથી જે વિરુદ્ધ કરે એ રાક્ષસી વૃત્તિના માણસો કહેવાય. એટલે મિત્રો રાક્ષસ છે ને એ સમાજની અંદર નોખા તરીવરે છે. રાક્ષસ એટલે એ કોઈ સમાજ નથી, પણ રાક્ષસ એક વૃત્તિ છે. રાક્ષસી એક વૃત્તિ છે. કોઈ પણ ધર્માદાનું ખાઈ જવું, કોઈ પણના કર્મનું ખાઈ જવું. આજ ઘરમાં પણ રાક્ષસ હોય. આપણે 5-10 જણાનું કુટુંબ હોય અને એમાં કોઈ એક વડીલ હોય, કોઈ એક ભાઈ હોય કે ગમે તે હોય, XYZ ગમે તે હોય, પણ પોતાના પરિવારનું ખરાબ કરી અને પોતિકાનું જે ભલું કરે એ પણ એક રાક્ષસી વૃત્તિ છે. કારણ કે મારો પરિવાર છે, મારો પોતીકો છે, આની સાથે મારે ભેદભાવ ન કરાય. આવી આપણી જે નારાયણ વૃત્તિ છે, આપણી જે સંતોની વૃત્તિ છે, આપણા ઋષિમુનિની વૃત્તિ છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે, આનીથી વિરુદ્ધ કરી અને જે જીવન જીવે એને રાક્ષસી વૃત્તિ કહેવાય છે. મિત્રો જીવનની અંદર
આવી રાક્ષસી વૃત્તિ નિર્માણ ન થાય એ માટે આપણે શું કરવું જોઈએ? તો આપણા ઋષિ મુનિના ચરિત્ર છે, આપણા પૂર્વજો છે એના ચરિત્રો છે, એની શૂરવીરતાની કથાઓ છે, ગાથાઓ છે, આ બધું આપણે વાંચન કરવું જોઈએ. વાંચન ન કરતા વાંચનને આચરણમાં ઉતારવું જોઈએ. હું કયા સમાજમાંથી આવું છું, મારા સમાજની અંદર અત્યારે આ બધા સમાજની અંદર આ વેલ્યુ છે, બધા સમાજ મને માનથી બોલાવે છે, તો મને શા માટે બોલાવે છે? કારણ કે મારા પૂર્વજોએ એટલો બધો એ લોકોને પ્રેમ કર્યો છે, પોતિકા કર્યા છે, એટલે મને પોતિકો સમજે છે. આવું સમજી વિચારીને આપણે ચાલવું જોઈએ. નહીતર જો આવું ન ચાલીએ, ગમે તેવું આપણે વર્તન કરીએ તો રાક્ષસને આપણામાં કશો ફેર હોતો નથી. એટલે મિત્રો, જીવનની અંદર રાક્ષસી વૃત્તિ નિર્માણ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સત્ય ગમે તેવું કરવું લાગે, સત્ય કેવું જોઈએ, સત્ય ઉપર ચાલવું જોઈએ. અને કહી ન શકો ઓલું ન તો પ્રોત્સાહન તો આપો જ નહીં. ને પ્રોત્સાહન આપો તો પણ તમારી રાક્ષસી વૃત્તિ છે. કારણ કે પાપ કરવું એ તો પાપ છે, પણ પાપને પ્રોત્સાહન આપવો મોટો પાપી છે. મૌન ન રહેવું, અતિ દુરાચાર થતો હોય તો રોકાય તો રોકવો, ન રોકવાય તો ત્યાંથી ચાલ્યું જવું. કોઈ રોકી શકે એવું હોય તો એને વાત કરવી. એટલે આ બધી જે વસ્તુ છે સજ્જન માણસોની વાત છે. પરંતુ આમાં જે પ્રોત્સાહન આપે, આમાં હા મેળવીને હાલ્યું જવું, કોઈ પણ જાણ્યા વગરનું કોઈ પાપ કર્મ કરતું હોય અને એમાં એને પ્રોત્સાહન આપવું, કોઈ પણ વસ્તુ કઈ રીતે થાય છે એ વિચાર્યા વગર પણ એમાં મંડાઈ રહેવું, આ બધી એક રાક્ષસી વૃત્તિ છે. રાક્ષસી વૃત્તિની તમને વ્યાખ્યા તો મેં બતાવી કે રાક્ષસ નાતો ધોતો હોય, જનોઈ પહેરી હોય, પણ જે ચિહ્ન ધર્મના એ ધારણ કર્યા હોય એ સાલું બધું ધૂત હોય. ધૂત એટલે ખોટું હોય, એમાં કંઈ પણ લેવા દેવા વગરનું કંઈ પણ એમાં ન હોય. માટે મિત્રો, એ બધું ઢોંગ હોય અને એના વિરુદ્ધમાં જ જે કર્મ કરતો હોય એને રાક્ષસ કહેવાય. આપણે જાણીએ છીએ કે સજ્જન માણસને જોઈને અને તમે કોઈ પણ ગામનું કે સમાજનું તમે કાર્ય આપો અને એનાથી વિપરીત કરે ને એને રાક્ષસ જ કહેવાય. રાક્ષસ એટલે એમાં કઈ હું તમે કહું અને રાક્ષસ બની જાય એવું નહીં. એ પ્રત્યક્ષ માણાને ખબર જ હોય. એનું આચરણ હોય ને એ આચરણ ઉપર જ તમને ખબર પડી જાય કે આ રાક્ષસી વૃત્તિ કહેવાય. એટલે મિત્રો, જીવનની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પણ વાત કરતા પહેલા 100 વાર વિચારજો કે મારાથી ખોટું નથી થતું ને, અને હું આ ખોટા માણસને સાથ આપીશ ને તો હું પણ પાપી છું. આપણે જાણીએ છીએ કે ભૂતકાળની અંદર રાક્ષસી વૃત્તિના માણસો હતા, એને જે સજ્જન માણસોએ થઈ અને જેને સાથ આપ્યો ને તો એ રાક્ષસોના ઝુંડમાં ભર્યા છે. એમાં એની ગણના થઈ છે. આપણે જોઈ છીએ કે દુર્યોધન છે એ રાક્ષસી વૃત્તિ હતી કે આ બધું મારું જ છે, કોઈનું નથી. એમાં પ્રોત્સાહન આપવા વાળા માણસોને પણ પાપ લાગ્યું છે. એટલે મિત્રો, યાદ રાખજો કે રાક્ષસી એ એક સમાજ નથી, પણ રાક્ષસી એક વૃત્તિ છે. અને આ વૃત્તિ નાબૂદ કરવા માટે આપણે સંતોનો સંગમ કરવો જોઈએ, સંતોના ભેગું બેસવું જોઈએ, આપણા પૂર્વજોની વાતો વાગોળવી જોઈએ અને જીવનની અંદર સર્વત્ર સમાજ પોતીકો કરવો જોઈએ, સર્વત્ર સમાજને પોતાનો ગણવો જોઈએ, સર્વત્ર સમાજ ભગવાનનો બનાવેલો માણસ એટલે માણસના નાતે મારો ભાઈ છે આવી વૃત્તિ નિર્માણ થવી જોઈએ. તો તમે કદાપી રાક્ષસી વૃત્તિ તમારામાં નહીં આવે. કારણ કે મિત્રો, રાક્ષસી વૃત્તિ હોય કે સદવૃત્તિ હોય, આ જે વૃત્તિ છે ને એના એંધાણ આપણામાં આવે છે અને એ સંગતથી પણ આવી શકે છે. એટલે મારો સંગ કેની સાથે છે, મારો સંગ રાક્ષસી વૃત્તિના માણસ હારે હોય તો મારે એ સંગ છોડી દેવો જોઈએ. મારે એને હામાં હા ન મિલાવી જોઈએ. પછી ભલે ને સગો ભાઈ હોય કે સગો પરિવાર હોય, પરંતુ રાક્ષસી વૃત્તિ જે છે ને એ ગમે ત્યાં હોય. એટલે રાક્ષસી વૃત્તિને મિત્રો કદાપી પ્રોત્સાહન ન આપતા, ઘરમાં જગા ન આપતા અને
સર્વ મિત્રોને એક જ મારી નમ્ર અરજ છે, સર્વ સમાજ એક થઈને રહો. સર્વત્ર સમાજ ભગવાનના બનાવેલા સમાજ છે. તો મારો આ વિડીયો આપ સૌને કેવો લાગ્યો તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો આપ કોમેન્ટ કરજો. મિત્રો જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની, જય માતાજી.